ઉના ભાવનગર રોડ ઉપર રામેશ્વરના પાટિયા નજીક ગત રાત્રિના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર અને બાઇક વચ્ચે થયેલી ટક્કરમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તો ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો મળી આવતી માહિતી અનુસાર મૃતક યુવાનનું નામ કિશન ભૂતભાઈ સોરઠિયા રહેવાસી કોડીનાર હોવાનું સામે આવ્યું છે. તો બાઇક પર સવાર અન્ય 30 વર્ષીય યુવાન ભાવેશ બાવજીભાઈ સોરઠિયા, જે ભાયાનો રહેવાસી છે, તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે આ અકસ્માત ભાવનગર રોડ પર રામેશ્વરના પાટિયા નજીક સર્જાયો હતો. તો પ્રાથમિક વિગતો મુજબ રોંગ સાઈડમાં આવી રહેલા ડબલ સવારી બાઇક અને એક ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થવા પામી હતી. તો મૃતક કિશન અને ઈજાગ્રસ્ત ભાવેશ કાકા મોટા બાપાના ભાઈઓ થાય છે. તેઓ પરિવારમાં સગાઈના પ્રસંગે મીઠું મોઢું કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બનવા પામી હતી. તો અકસ્માતની જાણ થતાં જ મૃતક અને ઈજાગ્રસ્ત યુવાનના પરિવારજનો હોસ્પિટલ દોડી ગયા હતા. તો પોલીસે પણ હોસ્પિટલ ખાતે દોડી જઈ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત.